રામ રામ ડેર એન્ડ વેલકમ ટુ દેશીમલ તેની વ્લોગને હવારમાં વ્લોગ ચાલુ કર્યો હોય. મામાનો છોકરો ઉઠી ગયો હતો ને ભાઈ હજી ઉઠતો હતો ને હું કાવાસાકી લઈને નીકળી ગયો હોય. ચારણ ભારી લેવાનું મોઢા ગઈ જાય છે. સૂર્યભાઈ ચારો લેવાનું પછી આવી ગયો તો આપણે એક વાડીમાં જ્યાં કણે આપણે રાતે આવ્યા ડૂચો ભરવાનું ત્યાં કણે આપણું કવરિયું પડ્યું રહ્યું હતું ફોનનું એટલે કવરિયું લેવાનું. પછી આપણે સૂર્યભાઈ જતો તો ઘરે એની ભારી થઈ ગઈ હતી એટલે આપણે પછી ભારી તો થઈ ગઈ હતી પણ ભારી કરી નાખી હતી ભળવાયું. અરે કહેના ક્યાં ચાહતે હો એટલે કે ભારી એક કોર નમી ગઈ હતી ભારી હમી નમી કરીને પોટાડી દીધી ઘરે ન્યા આવ્યો એટલે પછી હક થોડી થાય હરખી બંધાઈ ગઈ એટલે કરતો તો હું ગાડીના ઘોડા કીધું હાવ હરખી ઉલરી જાય તો મમરો ભરાઈ જાય. ઘણી વાર તમે મારા વિડીયોમાં ડ્રોન જોયો હોય છે એટલે પછી મેં જરા કાંઈ ડ્રોનનો વિવાહ કરી નાખ્યો એટલે કે કિતની બીટની ઓલું સોરી આખ્યા પાખ્યા નોખા કરી નાખ્યા અને જરાક અંદર ચેક કરતો તો હું પોલ્ઢે ઉલટું નહોતું ગધડીનું પછી અંદર જોવા જોયું હતું કે આનું થઈ ગયો એટલે પોલિયો. એટલે કે ભાઈ આમાં એકોરના પાખિયાની મોટરના છેડા ભરી ગયા છે ને હવે આ પછી આને હકેલીને મેકી દેવાનું થાય છે ને 112ના ચશ્મા ભાડે લીધા છે ને તમારે જોતે ફોલો કરી લેજો ને પછી અમારે જવાનું હતું રખડો ભાઈ આવ્યો છૂટે ભંગાઈ જવાનો હતો પણ વાંધો ના આવ્યો. कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો જવાનું છે કે કોઈ વિડીયોમાં સમજાઈ જાય. આગળ ભાઈને મામાના છોકરાને શાયરને બધાને કર્યા હતા તૈયાર અને પછી નીકળી ગયા આપણે જે જવાનું હતું એલિકોર. ફાઇનલી પહોંચી ગયા હતા આપની મંજિલ આગળ ને લોકેશન જોઈને તમે બધા સમજી જ ગયા છો ભાઈ અમે અહીંયા શું કરવા આવ્યા છે એટલે કે 20 કિલો રીલો શૂટ કરી 15 કિલો ફોટા પાડ્યા અને ભાઈ લોકેશન છે જોરદારના પેટનું પણ અહીંયા થોડુંક પાણીની ખામી છે બસ એટલે કે ચોમાસું આવે ને તો અહીંયા ફૂલ ભરાઈ જાય ને તો અહીંયા મજા આવે એવી હોય જગ્યા અહીંયા. પછી અમારે જવાનું થતું હતું મોડું કરે એટલે પછી નીકળી ગયા ઘર તરફ ને રસ્તામાં અમને યાદ આવ્યું કે રાવણા લેતા જાય અને પાર્ટ 2 જોવા માટે તમે ફોલો લાઈક કરતા જજો.